Hello students, how are you? Fine? ઇમેજિન કરો છોકરાઓ કે અચાનક એકાએક જો તમને ટીચર બનાવી દેવામાં આવે અને તમારે કોઈ પેપર સિલેક્ટ કરવાનું હોય, પેપર કાઢવાનું હોય, તો તમે શું કરશો? બટ નેચરલ છે કે તમે પ્રશ્નો તૈયાર કરશો, રાઈટ? શું કરશો? પ્રશ્નોને તૈયાર કરશો. જેવી રીતે અમે પેપર જ્યારે કાઢતા હોઈએ ત્યારે અમારા માટેનું કામ હોય છે પ્રશ્નોને તૈયાર કરવા. અને જો તમને ટીચર બનાવવામાં આવે તો તમારે પણ એ જ કરવું પડે. પ્રશ્નોનું પત્ર એટલે કે પ્રશ્નપત્ર તૈયાર કરવું પડે. એના માટે તમને પ્રશ્ન કાઢતા આવડવા જરૂરી છે, પ્રશ્ન પૂછતા આવડવા જરૂરી છે. ટેન્શન ન લેતા, તમારે આ કામ કરવાનું નથી. પણ હા, આજના વિડીયો લેક્ચર માટે હું તમને બધાને એકી સાથે ટીચર્સ બનાવું છું. આ વિડીયો પૂરતું, કારણ કે આ વિડીયોની અંદર જે 10મા ધોરણનો આપણે કન્સેપ્ટ ભણવા જઈ રહ્યા છીએ, આ જ કન્સેપ્ટ 12મા ધોરણમાં પણ આવે છે. ગ્રામરની અંદર સેક્શન ડીની અંદર આવતો એક ટોપિક છે, જે ટોપિકનું નામ જ છે સિલેક્ટ ધ ક્વેશ્ચન, રાઈટ? તો સિલેક્ટ ધ ક્વેશ્ચન માટે આપણને ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછવા એ આવડવું જરૂરી છે. તો સ્ટાર્ટ કરીએ આ મજેદાર ટોપિકને, કે જેની અંદર તમારે લોકોએ ક્વેશ્ચન્સ બનાવવાના છે, આન્સર લખવાના નથી. ગ્રામરનો આ એકમાત્ર એવો ટોપિક છે કે જેમાં તમારે કોઈ ગ્રામેટિકલ ફોર્મેટમાં આન્સર બનાવવાના થતા નથી. આમાં તમારે ક્વેશ્ચન્સ બનાવવાના થાય છે. છે ને મજાની વાત? તો ચાલો સ્ટાર્ટ કરીએ. સેક્શન ડીની અંદર પૂછાતો સિલેક્ટ ધ ક્વેશ્ચન 3 માર્કનો ટોપિક, રાઈટ? લેટ સ્ટાર્ટ. હા, આ એક એવો ટોપિક છે કે જેમાં તમારે ગ્રામેટિકલી કોઈ આન્સર બનાવવાના થશે નહીં. આમાં તમને એક્ટિવ પેસિવ ન આવડતું હોય તો ચાલે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ન આવડતું હોય તો ચાલે. હા, એક ટોપિક છે કે જેના ઉપર ગ્રામરના બાકીના દરેક ટોપિક આધાર રાખે છે, જે આપણે વ્યવસ્થિત રીતે એને ભણી ગયા. અને એ ટોપિક એટલે ટેન્સીસ, કાળ. આ કાળ આમાં પણ ઉપયોગી થશે. ટેન્સ આવડતા હોય તો તમને આ ટોપિક બહુ સહેલાઈથી સમજાઈ જશે. કેમ કે પ્રશ્ન બનાવવો ત્યારે 2 વસ્તુની જરૂર પડે. ઇફ યુ વોન્ટ ટુ મેક અ ક્વેશ્ચન યુ નીડ 2 થિંગ્સ ફ્રોમ ગ્રામર. 2 વસ્તુ ગ્રામરમાંથી જોશે. કઈ? તો કે પહેલું ટેન્સની સમજૂતી. ટેન્સમાં પણ બધાય નહીં, તમારા માટે થોડું સહેલું કરી દઉં. ટેન્સમાં પણ અહીંયા તમારે 3 જ ટેન્સ તમને આવડવા જરૂરી છે મુખ્યત્વે. આમ તો આપણે બધા ભણી ગયા છીએ, પણ અહીંયા એઝ ફાર એઝ ધીઝ ટોપિક ઇઝ કન્સર્ન તો 3 ટેન્સની જરૂર પડશે. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. અચ્છા, થોડી વાર માટે રિવિઝન કરાવી દઉં કે સાદો વર્તમાનકાળ હોય અને પ્રશ્ન બનાવવો હોય તો 2 શબ્દોની જરૂર પડે. ડુ અથવા ડઝથી શરૂ થાય, ઓકે. સાદો ભૂતકાળ હોય તો ડીડથી શરૂ થાય. સાદો ભવિષ્યકાળ હોય તો સેલ અથવા વિલથી શરૂ થાય. અને જો મોડલ ઓક્ઝિલરીનો પ્રશ્ન, મોડલ ઓક્ઝિલરી એટલે કેન, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ વગેરે વગેરે, જો એનું વાક્ય હોય ને એમાંથી જો પ્રશ્ન બનાવવાનો થાય તો કોઈ ટેન્શન નથી. તો એ જ મોડલ ઓક્ઝિલરીને આપણે લખી લેશું શરૂઆતમાં. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું. આઈ કેન લિફ્ટ ધીસ બેગ. આઈ કેન લિફ્ટ એટલે ઉચકવું. આઈ કેન લિફ્ટ ધીસ બેગ. હવે આને પ્રશ્નમાં રૂપાંતર કરીએ તો ખાલી એટલું જ કરવાનું છે. જો ધ્યાનથી સાંભળજો. કેન આઈ લિફ્ટ ધીસ બેગ? કેન આઈ લિફ્ટ ધીસ બેગ? ક્વેશ્ચન માર્ક. શું કર્યું મેં? આઈ કેન હતું એટલે કે કર્તા અને ક્રિયાપદ હતો, એમાંથી કેનને ઉપાડીને મેં ક્યાં લઈ ગયો? આગળ. શરૂઆત કેનથી કરી, કેમ કે કેન મોડલ ઓક્ઝિલરી હતી. તો કેન આઈ લિફ્ટ ધીસ બેગ, આ બની ગયો આપણો સાદો પ્રશ્ન. એવી રીતે જ જો આ વર્તમાન કાળમાં વાક્ય હોત તો વાક્ય આમ હોત, આઈ લિફ્ટ ધીસ બેગ. હવે આને પ્રશ્નમાં રૂપાંતર કરીએ તો આમાં ડુ અથવા ડઝ મૂકવું પડશે, જે મેં તમને સમજૂતી આપી થોડી વાર પહેલાં. હવે આઈ છે તો આઈની સાથે હંમેશા ડુ આવે, યસ. તો ડુથી વાક્ય શરૂ થાય, પ્રશ્ન શરૂ થાય. ડુ આઈ લિફ્ટ ધીસ બેગ? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. તો મેં શું કર્યું? આખું આઈ લિફ્ટ ધીસ બેગ વાક્ય એમ ન રહ્યું, વધારાનો એક શબ્દ એડ કર્યો પ્રશ્ન માટે, ડુ. હા, હી હોત તો ડઝ. સમજાય છે? તો આ થયો સાદો વર્તમાન કાળનો પ્રશ્ન. અચ્છા, સાદો ભૂતકાળ હોય તો વાક્ય આમ હોત, આઈ લિફ્ટેડ ધીસ બેગ.
ઉપાડી લીધું, લિફ્ટેડ. હવે લિફ્ટેડ જોઈને ખબર પડી જવી જોઈએ કે યસ ભૂતકાળ છે. હવે આમાં ડુ લેવું કે ડઝ લેવું આ કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. કેમ કે એમાં એક જ શબ્દ છે ડીડ. ડાન્સ ઇન્ડિયા ડાન્સ, DID. ડીડ આઈ લિફ્ટ ધીસ બેગ? ક્વેશ્ચન માર્ક. લિફ્ટેડ છે ને એમાંથી ઈડી નીકળી જશે. કેમ? આપણે ક્લાસમાં જોયું હતું કે બે ભૂત ભેગા થાય નહીં. ડીડ આવી ગયું પછી લિફ્ટેડ લખવાની જરૂર નથી. તો આ થયા સાદા સીધા પ્રશ્નો. અહીંયા જે આપણે હવે ભણવાના છે ને એ આનાથી થોડાક એક્સ્ટ્રા, આનાથી થોડાક વધારે આગળ. શું? તો કે અહીંયા આપણે ભણવાના છે WH ક્વેશ્ચન્સ. યસ, WH એટલે તમને ખ્યાલ જ છે, છતાંય કહી દઉં. એવા પ્રશ્નો કે જેની શરૂઆત કાં તો WH થી અથવા HW. આમ ઊંધાવડા ચાલે પણ W અને H હોવો ફરજિયાત. હવે આવા ઘણા બધા શબ્દો છે. એ શબ્દોનું લિસ્ટ પણ હમણાં જોઈ લઈએ ડિટેલમાં. એનું મિનિંગ જોઈ લઈએ. પ્રશ્નોમાં ક્યારે એનો ઉપયોગ કરવો એ સમજાવી દઉં. અને કેવી રીતે પૂછાય છે આ ટોપિક એ પણ સમજાવી દઉં. પણ WH પ્રશ્નો કેટલા જે કન્જક્શનમાં પણ તમે થોડા ભણી ગયા, જેમ કે હુ, વિચ, whom, whose. આ સિવાય વેન, વેર, વાય. અચ્છા, હવે WH માંથી HW કરો. હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર વગેરે વગેરે. આ બધાને કહેવાશે WH પ્રશ્નો. આનાથી શરૂઆત થાય તો કોઈ ચોક્કસ જવાબો મળે. આપણે જવાબ અહીંયા આપવાનો નથી, આપણે બનાવવાના છે પ્રશ્ન. સ્ટાર્ટ કરતાં પહેલાં હજી એક ગુડ ન્યૂઝ આપી દઉં કે આ જે ટોપિક છે 3 માર્કનો સેક્શન D, આ ટોપિકની અંદર તમારે જરા પણ ચિંતા નથી કરવાની. પ્રશ્ન આખો તમારે લખીને જવાબ નથી આપવાનો. પ્રશ્ન તમને તૈયાર આપેલા હશે, એટલે કે યસ ઓપ્શન્સ આપેલા હશે. છે ને ગુડ ન્યૂઝ? ઓપ્શન A, B, C અને D. આ 4 પ્રશ્નો આપેલા હશે. ઉપર એક વાક્ય આપેલું હશે, એની અંદર અંડરલાઇન કરેલી હશે. હવે જે શબ્દ અંડરલાઇન કર્યો છે એના માટેના 4 પ્રશ્નો હશે, A, B, C અને D. આ 4માંથી તમારે સાચો આન્સર છે સિલેક્ટ કરવાનો છે. સપોઝ A અથવા તો C અથવા તો B અથવા તો D. આ સિલેક્ટ કર્યા બાદ તમારે એને આન્સર શીટમાં લખવાનો છે. એકદમ સિમ્પલ કામ. WH ની થોડી માહિતી હોય તો 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન આપણને ફટાફટ મળી જાય. ફાઇન. તો જોઈ લઈએ હવે. આ રીતે પૂછાય છે. મેં તમને કીધું કે વાક્ય આપેલું હશે, એમાં અંડરલાઇન કરેલું હશે, નીચે 4 ઓપ્શન હશે, એમાંથી તમારે સાચો ઓપ્શન પસંદ કર્યા બાદ એને લખવાનું રહેશે. આવા 3 પ્રશ્નો અને 3 માર્ક. તો આ રોકડા માર્ક છે. ફાઇન. સ્ટાર્ટ કરીએ આપણે બુકના માધ્યમથી. WH વર્ડ્સનું લિસ્ટ આપી દઉં, સમજાવી દઉં, અને એની સાથે સાથે 2-3 પેરેગ્રાફ, 2-3 સેન્ટન્સની પણ પ્રેક્ટિસ કરી લઈએ. ઓફકોર્સ તમને આની સાથે મારે હોમવર્ક પણ આપવાનું જ છે. અમુક વાક્ય હું એવા આપીશ કે જેમાં તમારે પ્રશ્ન તૈયાર કરવાના છે વિધાઉટ ઓપ્શન. અચ્છા, વિધાઉટ ઓપ્શન એટલા માટે બોર્ડના પેપરમાં કે આપણી સ્કૂલની એક્ઝામમાં તો હશે જ. વિધાઉટ એટલા માટે કે આપણું માઇન્ડ છે એ દોડતો થયો કે નહીં એ આપણને ખબર પડી જાય. ફાઇન. તો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, હવે સમય નથી બગાડવો અને શરૂ કરી દઈએ WH પ્રશ્નોનું લિસ્ટ. લેટ સ્ટાર્ટ. યસ, તો આ છે સેક્શન D. સેક્શન Dની અંદર તમારી પેપર સ્ટાઇલ મુજબ સેક્શન Dમાં પૂછાય છે આ ટોપિક. ટોપિકની સૂચના આવી હશે, સિલેક્ટ ધ ક્વેશ્ચન. નીચેનામાંથી પ્રશ્નો, સાચો પ્રશ્ન ગોતીને લખો. પણ હા, મેં કીધું એ રીતે કે કેવી રીતે આપ્યું હશે? યસ, વિથ ઓપ્શન્સ. આમાં તમને ઓપ્શન્સ આપેલા હશે, અને 1 2 નહીં, 4 ઓપ્શન, A, B, C અને D. આ 4માંથી તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરીને લખવાનો રહેશે. 3 માર્ક છે આના રોકડા. ફાઇન. જોઈએ લિસ્ટ ઓફ WH ક્વેશ્ચન્સ. WH વાળા પ્રશ્નોનું લિસ્ટ. છોકરાઓ, આ માત્ર લિસ્ટ નથી, લિસ્ટની સાથે સાથે મેં એનું ગુજરાતી, WH શબ્દ, એનું ગુજરાતી અને એ ક્યારે ઉપયોગમાં લેવાય, મતલબ કોને અંડરલાઇન કરેલું હોય તો ઉપયોગમાં લેવાય, એની પણ સમજૂતી અહીંયા આપેલી છે. તો ખાસ સમજતા જાજો. પછી આના એક્ઝામ્પલ પણ હું તમને આપીશ. પહેલો શબ્દ છે WHO, હુ. હુ એટલે આપણને ખબર છે એ રીતે એનું ગુજરાતી થાય કોણ. ક્યારે આનો પ્રશ્ન બનાવવો? તો ક્વેશ્ચનમાં, મતલબ તમારા ક્વેશ્ચન પેપરમાં તમને જે વાક્ય આપ્યું છે એ વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ જો વ્યક્તિનું નામ હોય
તો ત્યારે આનાથી આપણે પ્રશ્ન બનાવીશું. વ્યક્તિનું નામ એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપી દઉં તમને સમજાઈ જાય એટલા માટે કે ઇરફાન સર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર. મારું જ એક્ઝામ્પલ લઈએ. ઇરફાન સર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર. હવે આને બનાવીએ તો હુથી બનાવવું પડે. કેમ? તો કે અંડરલાઇન કરેલું હશે ઇરફાન સર નામને. નામ કોનું છે? તો કે વ્યક્તિનું નામ. વ્યક્તિના નામ માટે હુ. તો આ પ્રશ્ન આમ બનશે, હુ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર? ક્વેશ્ચન માર્ક. હા, પણ આ ચારમાંથી તમારે ગોતવું પડશે ક્યાં આ પ્રશ્ન આપેલો છે. ફાઇન. તો આ રીતે લિસ્ટમાં આગળ વધીએ. બીજું WH વર્ડ છે વોટ. વોટ એટલે શું? ગુજરાતી એનું. જો ક્લાસ વર્કમાં તમે આ જ રીતે લખજો તો જ સમજાશે અને તો જ રિવિઝન વખતે આને તમે રિવાઇઝ કરી શકશો. બરાબર? ક્લાસ વર્કમાં પણ તમારે આમ જ લખવાનું છે. વોટ એટલે શું આમ લખવાનું, બાજુમાં લખવાનું કર્મ માટે. કર્મ ગોતવું હોય ત્યારે વોટથી પ્રશ્ન થાય. ત્યારબાદ વેર, WHERE સ્પેલિંગ ભૂલ ન થાય ખાસ. જો તમે WERE લખો તો એ વોઝ વેર વાળું થઈ જાય, એટલે ખાસ ધ્યાનથી સ્પેલિંગ લખજો. ક્યાં? ક્યાં એટલે સ્થળ માટે. જ્યારે સ્થળને અંડરલાઇન કરેલી હોય, જેમ કે એક એક્ઝામ્પલ આપું અહીંયા, આઈ વેન્ટ ટુ માઉન્ટ આબુ લાસ્ટ યર. અંડરલાઇન છે માઉન્ટ આબુ. હવે તમને ખબર છે માઉન્ટ આબુ એ સ્થળનું નામ છે, તો એના માટે આપણે પ્રશ્ન કરશું કે વેર ડીડ આઈ ગો લાસ્ટ યર. સમજાય છે? ક્યાં હું ગયો હતો. ત્યારબાદ વેન. વેન એટલે ક્યારે. ક્યારે કોના માટે વપરાય? સમય. હવે સમય કેટલા પ્રકારના હોય? તો કે વાર આપેલો હોય, સન્ડે, મંડે, ટ્યુઝડે વગેરે. તારીખ આપેલી હોય કોઈ પણ. મહિનો આપેલો હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા લાસ્ટ મંથ, પ્રીવિયસ મંથ વગેરે. વર્ષ આપેલું હોય, જેમ કે લાસ્ટ યર, નેક્સ્ટ યર વગેરે વગેરે. અથવા તો ઘડિયાળનો સમય, કાં પછી 8 વાગ્યા, 8:30 એટલે કે 8:30, 9:30, 10:30, 11:30 વગેરે વગેરે. બરાબર ને? તો આ બધાને શું કહેવાશે? સમય. શેનાથી પ્રશ્ન કરશું? વેન. યસ. પાંચમું છે આપણા માટે હાઉ. હવે જો અહીંયા આને પણ WH જ ગણવાનું થશે. બરાબર? પાછળથી ગણવાનું WH. હાઉ એટલે કઈ રીતે. ક્યારે આ પ્રશ્ન પૂછાય? પદ્ધતિ માટે. પદ્ધતિ, મેથડ આપેલી હોય કે બહુ સારી રીતે આ કાર્ય કર્યું, બહુ મધુર રીતે ગીત ગાયું વગેરે વગેરે. હાઉ મેની. કેટલા. ગુજરાતી પણ એનું એવું જ છે, કેટલા. કેટલા એટલે કે સંખ્યાવાચક નામ માટે. ક્યારે આ ઉપયોગ કરવું? સંખ્યાવાચક નામ. હવે આ સમજાવી દઉં. સંખ્યાવાચક નામ એટલે શું? તો કે જ્યાં અંકોમાં સંખ્યા આપેલી હોય, જેમ કે 100 સ્ટુડન્ટ્સ, 10 વર્કર્સ, 3 ટીચર્સ વગેરે વગેરે આપવું હોય તો એને કહેવાય સંખ્યાવાચક નામ. તો ત્યારે કેનાથી પ્રશ્ન કરશું આપણે? હાઉ મેનીથી. રાઈટ. ત્યારબાદ છે હાઉ મચ. કેટલું. હાઉ મેની જેવું જ છે પણ અહીંયા કેટલા ને કેટલું ગુજરાતી લખો ત્યારે ખાસ ધ્યાન રાખજો છોકરાઓ. કેટલું ક્યારે વપરાશે? જથ્થાવાચક નામ માટે. હવે તમને એમ થાય જથ્થાવાચક એટલે શું? તો જ્યારે જથ્થો આપેલો હોય, એટલે કે લીટર, મીટર, કિલોગ્રામ વગેરે વગેરે. ત્યારબાદ છે હાઉ ફાર. હાઉ ફાર એટલે અંતર આપેલું હોય તો અંતર માટે. એ જ એનું મિનિંગ અને એ જ એનું ગુજરાતી. 2 કિલોમીટર્સ, 200 કિલોમીટર્સ, 500 કિલોમીટર્સ વગેરે વગેરે. આવું કંઈક આપણને અંતર આપેલું હશે અંદાજિત. ત્યારબાદ આને તો તમે ઓળખો જ છો, વુમ. કેમ કે કન્જક્શનના ટોપિકમાં જોઈ ગયા. ફરીથી એકવાર, વુમ એટલે કોને, કર્મ વિભક્તિ માટે. હવે અહીંયા આને રિપીટ નહીં કરું કેમ કે કન્જક્શનમાં આપણે આને ભણી ગયા છીએ. હુઝ. હુઝ એટલે કોનું. કોનું એટલે સંબંધક વિભક્તિ માટે. વિચ. વિચ એટલે કયું. હવે કયું ક્યારે પૂછાય? ત્યાં કે જ્યારે વ્યક્તિની વાત ન હોય અને કોની વાત હોય? યસ, નિર્જીવ. નિર્જીવ માટે વિચ નામનો પ્રશ્ન પૂછવો, અથવા તો કોઈ વસ્તુ આપેલી હોય, પેન, બુક, ટેબલ, બેન્ચ વગેરે વગેરે, ત્યારે વિચથી પ્રશ્ન કરવો. ત્યારબાદ 12મું અને છેલ્લો WH વર્ડ, અને એ WH વર્ડ છે વાય. વાય ગુજરાતી થશે શા માટે. ક્યારે આનાથી પ્રશ્ન કરવો? કારણ જાણવા માટે. જ્યારે આપણે કારણ ગોતવાનું હોય ત્યારે. તો આ થયા છોકરાઓ તમારા WH વર્ડનું લિસ્ટ. 12 શબ્દો છે, તમે બરાબર નોટ ડાઉન કરી લેજો આને. અને ગુજરાતી સહિત સામે એનો મિનિંગ પણ કીધો છે, એ પણ લખજો. હવે એને સમજવા માટે જઈએ આગળ.
એટલે કે એક્ઝામ્પલ્સ ઉપર, રાઈટ. એક્ઝામ્પલ્સને ધ્યાનથી જોજો. એક્ઝામ્પલ્સમાં કેવી રીતે બોર્ડમાં પૂછાય છે એ જ પેટર્નથી મેં અહીંયા તમારી સામે મૂકેલું છે. આમ જ હશે સેમ. આવા 3 પ્રશ્નો હશે. આ નંબર 1 છે, એમ 2 અને 3, અને માર્ક હશે એના 3 માર્ક. બરાબર, ઓકે. તો અહીંયા છે રહેમાન કેન સ્પીક ઇંગ્લિશ. વાક્ય પૂરું થઈ ગયું એટલે અહીંયા ફૂલ સ્ટોપ. અંડરલાઇન કરેલું છે રહેમાન. રહેમાન શું કહેવાય? વસ્તુનું નામ કે વ્યક્તિનું નામ? તમને ખબર જ પડી ગઈ હશે. જો કે એ ન સમજાય તો અહીંયા તમારા માટે 4 પ્રશ્નો ઓપ્શનમાં આપેલા છે. 4 હું એકવાર બોલી જાઉં, તમે સાંભળી લ્યો. પછી તમને એમ લાગે એટલે મનમાં આન્સર તૈયાર રાખજો. વિડીયો જ્યારે જોતા હો ત્યારે તમે મનમાં જ નક્કી કરી લેજો કે યસ સર આમાં આ ઓપ્શન આવે, સી અથવા બી કે એ જે આવતો હોય. બરાબર. રહેમાન કેન સ્પીક ઇંગ્લિશ. રહેમાન અંગ્રેજી બોલી શકે છે. અંડરલાઇન કર્યું છે રહેમાનને. તો વોટથી શરૂ થાય છે પ્રશ્ન. વોટ કેન રહેમાન સ્પીક? બીમાં છે વાય કેન રહેમાન સ્પીક. સીમાં આપ્યું છે હાઉ કેન રહેમાન સ્પીક. અને ડીમાં આપ્યું છે હુ કેન સ્પીક ઇંગ્લિશ. તમને અહીંથી જ ખબર પડી જાય. જો આ ઉપરનું લિસ્ટ યાદ કરી લીધું હશે, પાકું કરી લીધું હશે, તો રહેમાન એટલે વ્યક્તિનું નામ, અને વ્યક્તિના નામ માટે હુથી પ્રશ્ન થાય એટલે આન્સર આવશે આન્સર ડી. અહીંયા હું ટીક કરું છું તમારી સમજ માટે માત્ર, તમને સમજાય એના માટે કે આન્સર આવ્યો ડી. હવે તમે જોજો કેમ બનાવ્યો છે. અને રહેમાન નામ નીકળી ગયું હુ. આ તમારે બનાવવાનું નથી, રેડીમેડ જ હશે, રાઈટ. હુ, પછી કેન, પછી સ્પીક, પછી ઇંગ્લિશ, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. પેપરમાં આન્સર પેપરમાં લખવું કેવી રીતે એ સમજી લેજો ખાસ. માત્ર ટીક નથી કરવાનું પ્રશ્નપત્રમાં. આન્સર પેપરમાં હેડિંગ આપવાનું તમારે સેક્શન ડી, સિલેક્ટ ધ ક્વેશ્ચન. એની અંદર જેટલામો નંબર આવતો હોય, માનો કે આ 35મો પ્રશ્ન છે કે 45મો પ્રશ્ન છે, તો 45 આન્સર નંબર 45, અને આખું લખવાનું છે. સમજાય? ટીક કરવાનું નથી. આ તમને સમજાય એના માટે કરું છું. આખું લખવાનું છે. આન્સર નંબર જે આવતો હોય એ કરી, મતલબ અહીંયા હું એક્ઝામ્પલ આપું છું. આન્સર નંબર 34 સપોઝ, એમાં લખવાનું છે હુ કેન, આખું આ વાત અહીંયા લખવાની રહેશે. તો આ રીતે તમારે આને સોલ્વ કરવાનું છે આન્સર પેપરની અંદર. હજી તમારી વધારે સમજૂતી માટે બીજા 2 એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે માય મધર કુક્સ પાસ્તા સ્મૂથલી. અંડરલાઇન છે સ્મૂથલી. હવે આમાં તમે નક્કી કરી શકો. માય મધર માટે હોત તો હુ, પાસ્તા માટે અંડરલાઇન હોત તો વોટ, પણ આમાં આપ્યું નથી. હુ છે, વેન છે, હાઉ છે, અને વેર છે. અંડરલાઇન છે સ્મૂથલી. સ્મૂથલી મતલબ સરળતાથી. તો સરળતાથી એને હું પ્રશ્ન બનાવવો હોય તો ગુજરાતીમાં પ્રશ્ન બને કેવી રીતે. કેવી રીતે મધર બનાવે છે પાસ્તા? તો કેવી રીતેનો જવાબ મળશે? પ્રશ્ન બનશે અહીંથી, હાઉ ડઝ માય મધર કુક પાસ્તા. સ્મૂથલી નીકળી જાય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. જો અહીંયા એસ હતો, સાદો વર્તમાન કાળ, એટલે આપણે શું મૂક્યું અહીંયા ડઝ. ઘણીવાર એવા પણ મિસ્ટેક આપી રહ્યો હશે. હાઉવાળા 2 પ્રશ્ન હોય, 2 આ ઓપ્શન હોય. એકમાં હોય હાઉ ડીડ અને એકમાં હોય હાઉ ડઝ. તો અહીંયા જોવાનું એસ છે તો ડઝ, એસવાળું રૂપ. ઈડી છે તો ઈડીવાળું એટલે કે ડીડ. સમજાય? ઓકે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3, રાહુલ કમ્પ્લીટેડ હીઝ હોમવર્ક ફાસ્ટ. જોજો ધ્યાનથી, ફાસ્ટને અંડરલાઇન કરેલું નથી, હોમવર્કને અંડરલાઇન કરેલું છે. તો હોમવર્ક માટેનો પ્રશ્ન બનાવવો હોય તો પહેલાં જ શબ્દો જોઈ લેવાના, હુ, વાય, વોટ કે હાઉ. શું આવશે આમાંથી? તો અહીંયા આપણે જોવાનું કે હાઉ હોમવર્ક, શું પ્રશ્ન પૂછવાનો છે? રાહુલ કમ્પ્લીટેડ હીઝ હોમવર્ક. રાહુલે શું પૂર્ણ કર્યું? હવે શું માટે વોટ, તો વોટવાળો આન્સર છે રેડી. વોટ ડીડ રાહુલ કમ્પ્લીટ. જો ઈડી નીકળી ગયું છે અહીંયા કમ્પ્લીટ, કેમ કે 2 ભૂત ભેગા થાય નહીં, નકર બાજીને મરી જાય. બરાબર ને? વોટ ડીડ રાહુલ કમ્પ્લીટ હીઝ હોમવર્ક નહીં આવે, અહીંયા હીઝ હોમવર્ક નીકળી જશે અને ડાયરેક્ટ આવી જશે ફાસ્ટ. પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ડીડ રાહુલ કમ્પ્લીટ, હીઝ નીકળી ગયું. વોટ ડીડ રાહુલ કમ્પ્લીટ ફાસ્ટ. તો અહીંયા આપણો આન્સર બનશે સી. અહીંયા આપણો આન્સર બનશે સી. સમજાય છે? બસ આ રીતે તમારે આને સોલ્વ કરવાનું રહેશે. હવે હોમવર્કના વાક્ય છે નંબર 4 થી લઈ અને 10 સુધી, રાઈટ.
જોયું ને તમે, એટલો સહેલો ટોપિક છે કે બુક પણ પડી જાય છે, બરાબર ને? નંબર 4, આ તમારે હોમવર્કમાં બનાવવાનું છે. મેં અંડરલાઇન કરેલું આપ્યું છે, ઓપ્શન આપ્યા નથી. તમારે હુ, વોટ, હુમ, હુઝ જે પણ લાગુ પડતું હોય એનાથી આ પ્રશ્ન બનાવવાના રહેશે. આ તમારું હોમવર્ક છે. જોઈ લઈએ એક વખત. સુરેખા સિંગ્સ અ સોંગ સ્વીટલી. મોહન, 5મું છે, મોહન પ્લેઝ અ ફ્લૂટ સ્વીટલી. જોજો, આમાં સ્વીટલીને અંડરલાઇન નથી, અહીંયા સોંગને અંડરલાઇન છે અને અહીંયા સ્વીટલી શબ્દને અંડરલાઇન આપેલું છે. તો જે શબ્દ અંડરલાઇન હોય એને તમારે ધ્યાનમાં લેવા. રાજ કેન જમ્પ 8 ફીટ. ગુજરાતી કરો એટલે ખબર પડી જશે. 8 ફીટ એટલે કેટલું એમ પૂછાય, બરાબર ને? જથ્થાવાચક થયું. ઓકે. 100 સ્ટુડન્ટ્સ કેન ટેક પાર્ટ ઇન ઇટ. ટેક પાર્ટ એટલે ભાગ લેવો. 100 વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે. 100 વિદ્યાર્થીઓ, અંડરલાઇન છે. રોય વેન્ટ ટુ USA લાસ્ટ યર. અંડરલાઇન છે USA. ક્યાં ગયો એવું આપણે પ્રશ્ન પૂછશું. જોય વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. અંડરલાઇન છે યસ્ટરડે. જોય ગઈકાલે સ્કૂલે ગયો હતો. અંડરલાઇન યસ્ટરડે. અને 10મું છે આઈ એમ રાઇટિંગ પરફેક્ટલી. તો અહીંયા અંડરલાઇન આપેલું છે પરફેક્ટલી. બસ, તો આ 6 વાક્ય તમારે બનાવવાના છે. 7 વાક્ય જે છે તમારે હોમવર્કમાં બનાવવાના છે. આને કમ્પ્લીટ કરી